આજે તો ભાઈ ખટારામાંથી ઉતારી હતી નવી નવી ઇલેક્ટ્રિક બાઇક। જય સોમનાથ, જય દ્વારકાધીશ બધાને। સવારમાં હું નીકળ્યો તો વેરાવળ તરફ જવા માટે। તો ભાઈ આ રસ્તો ક્રોસ કરવામાં છે ને ભાઈ ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ બહુ એક્સિડન્ટ થાય છે। પછી થોડીક જ વારમાં હું પહોંચી તો શોરૂમે। પછી તો ભાઈ હું તો સાપુ વાંચવા માંડી ગયો, કારણ કે આપણે તો ભાઈ પ્રેસમાં જવાનું છે ને, એટલા માટે પ્રેક્ટિસ તો કરવી જ પડે ને। अभी मैं गाली नहीं दे सकता। नहीं गाली नहीं। આ માળાએ તો અમારી પાસે ફ્રીમાં ખટારો ખાલી કરાવી લીધો તો ભાઈ। તો ભાઈ ઇલેક્ટ્રિક બાઇક નો ફૂલ સ્ટોક આવી ગયો છે, લેવી હોય તો કોમેન્ટ કરી દેજો। ઓહો, અમારા શોરૂમ તો જરાય ટ્રાફિક નથી, આ બધા તો માળા સાલા મોબાઈલ લઈને બેસી ગયા। પછી તો હું ટાંગા સીધા કરીને બેસી ગયો મોબાઈલ લઈને। પછી નવરા શું કરે, પછી હું તો માર્કેટ જોવા માંડી ગયો। માર્કેટ તો આજ બહુ ડાઉન છે ઓ ભાઈ। ઓહો, મારા આનંદભાઈ ગાડી ધોઈ કે બીજું કઈક ધોઈ, ખબર જ નથી પડતી। પછી બપોરના નીકળી જાય તો હું વેરાવળ તરફ જવા માટે, કારણ કે આપણે થોડું ઘણું કામ છે એટલે। પછી થોડીક જ વારમાં પહોંચીએ તો અમે તો ટાવરે, ત્યાંથી આવી ગયા અમે સીધા શાકભાજી લેવા માટે। પછી ફાઈને ત્યાંથી લઈ લીધું શાકભાજી। પછી રસ્તામાં કેદારનાથના દર્શન કરતા કરતા નીકળી ગયા અમે સીધા બેંક ઓફ બરોડા એ। પછી બેંકમાં કામ પતાવીને સીધા નીકળી ગયા પેટ્રોલ ભરાવવા માટે। આ પેટ્રોલના બહુ ભાવ વધતા જાય, વેરાવળમાં ટાવરનો નજારો કંઈક અલગ જ હોય છે। અને પછી આવી ગયા સીધા ગાયત્રીમાં પાન ખાવા માટે। પછી મુકેશભાઈ બનાવી દીધા આપણને સરસ મજાના પાન, અને પછી આવી ગયા અમે સીધા ભારત મોબાઈલમાં। તો ભાઈ અમે આવ્યા છે એક સરસ મજાનો મોબાઈલ જોવા માટે, કારણ કે ભાઈ અમારા મિલનભાઈને લેવાનું છે 16 Pro Max। અને પછી હું આવી ગયો એક ફોર્મના સુધારા કરવા માટે। આવા સરકારી કામમાં છે ને ભાઈ તમારે ધક્કા જ ખાવાના રહેવું। ઓહો, આ બે તો ગાંડા થઈ ગયા લાગે, આખી રિક્ષા ઉલારે ને ઓલો શાંતિથી બેઠો હતો। આ મારા વાંદરાની જેમ કૂદકા મારે હો। ઓહો, સામેથી તો અમારો વાઘ આયલો આવતો હતો। પછી તો ભાઈ અમારો વાઘ લઈ આવ્યો તો અમારા માટે સિંગ ને સોડા। પછી અમે બધા ભાઈબંધોએ પી લીધી ભાઈ સિંગ ને સોડા। પછી તો ભાઈ ઘડિયાળમાં 7 વાગી જતા, એટલા માટે કરી નાખ્યું બધી કામ કમ્પ્લીટ, અને કરી નાખ્યો આજનો હિસાબ। અને પછી હું નીકળી ગયો તો ઘર તરફ જવા માટે। વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો।